લોકોને એમ કે ઘી તો ખાવું જ જોઈએ, ઘી સ્વાસ્થ્ય માટે સારું કહેવાય, પણ એ ઘી ચોખ્ખું હોય તો, બાકી ભેળસેળિયા ઘી તમને બીમાર પાડી શકે છે. રાજકોટના ગોંડલમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો. ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો. ગોંડલ ગોમટા ચોકડી પાસે આવેલા કોરોવા મિલ્ક પ્રોડક્ટના એકમ પર એસઓજી તેમજ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન 150 લીટર શંકાસ્પદ લૂઝ ઘી તેમજ 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી કબજે કર્યું. આ શખ્સો શંકાસ્પદ ઘીને અંદાજે 1.5 લાખની કિંમતે વેચી મારે તે પહેલાં જથ્થો કબજે કરાયો. તો રાજકોટ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહીમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજોની સાથે ડુપ્લિકેટ નશાનો પણ સામાન ઝડપાયો. ગુંદાળા રોડ પર આવેલા વિશ્વાસ નામના ગોડાઉનમાંથી ડુપ્લિકેટ તમાકુ, બીડી, ગુટખાનો જથ્થો જપ્ત કરાયો. કુલ 1,87,669ના મુદ્દામાલ સાથે 45 વર્ષીય અશરફભાઈ મોહમ્મદભાઈ સંજાત નામના શખ્સની ધરપકડ કરાઈ. એક શખ્સ પોલીસ પકડથી બહાર. કુલ મુદ્દામાલ 1,87,669 મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં એક આરોપી અશરફને અટક કરવામાં આવેલા છે અને બીજો આરોપી મનોજભાઈ ગિરધરભાઈ રે ગોંડલવાળાઓને અટક કરવા ઉપર બાકી છે. જે અનુસંધાને ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે.